અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટે ડ્રગ્સની હેરાફેરીના વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બેંકોકથી આવેલા એક પેસેન્જર પાસેથી 6.5 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી આવી રહેલી ફ્લાઇટમાં એક મુસાફર ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યો છે, જેના આધારે આ મુસાફરને અટકાવીને તપાસ કરાતા તેની બેગમાંથી ગાંજો ભરેલા 6 વેક્યુમ સીલ કરેલા પેકેટો મળી આવ્યા હતા. ત્યારે છત્તીસગઢના આ યુવકે જીવનની પહેલી જ વિદેશ ટ્રીપ મારી હતી અને ગાંજાના નેટવર્કમાં ઝડપાઈ ગયો છે. અમદાવાદ એસઓજીએ ઓઢવ વિસ્તારમાં દરોડો પાડીને નામચીન બ્રાન્ડના પાન મસાલાનું ડુપ્લિકેટ પેકિંગ કરતું કારખાનું ઝડપી લીધું છે. આરોપી કોઈપણ પ્રકારની પરમિશન વગર ઇલેક્ટ્રિક મશીનરીનો ઉપયોગ કરીને આ શેડમાં બ્રાન્ડેડ પાન મસાલાના ડુપ્લિકેટ પાઉચ તૈયાર કરતો હતો અને આ ડુપ્લિકેટ પડીકીઓ સુરત, વડોદરા અને રાજસ્થાનમાં સપ્લાય કરતો હતો. જેની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી ગોમતીપુર વિસ્તારના રહેવાસી શબ્બીર અલી શેખને ઝડપી લીધો હતો. સ્થળ પરથી પોલીસે પેકિંગ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, તૈયાર પેકેટ, પ્રિન્ટેડ પેપર રોલ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં આજે દેશની સર્વોચ્ચ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેની JEE એડવાન્સ પરીક્ષા યોજાઈ હતી. ધોરણ 12 પછી એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું વિશેષ મહત્વ છે. ત્યારે JEE મેન્સ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને જ JEE એડવાન્સ પરીક્ષા આપવાની તક મળે છે. તાજેતરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટના પેપર લીક વિવાદ બાદ યોજાઈ રહેલી આ મહત્વની પરીક્ષા આપવા માટે વિવિધ શહેરો અને રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદ આવ્યા હતા. શહેરમાં મુખ્યત્વે બોપલ અને ઓઢવ ખાતે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા.